Good morning, dear student. Maniba Vidya Sankul. Standard 8 સબ્જેક્ટ ઇંગ્લિશ સેમિસ્ટર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 LLBB લેટ્સ લર્ન મોર બી બ્રાઇટર તેના વિશે સ્ટડી કરી રહ્યા હતા. તો યુનિટ નંબર 2માં આપણે લાસ્ટ એક્ટિવિટી નંબર 4 સોંગ્સ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત તેના વિશે આપણે સ્ટડી કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, મેં તમને એવું કીધેલું કે આ એક્ટિવિટીના જે ક્વેશ્ચન આન્સર ને એવું છે એ તમારે લખવાનું છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે તે કરીશું એક્ટિવિટી. તેમાં ફર્સ્ટ છે મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ, યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. અહીંયા તમને ટ્રુ ફોલ્સ કેટલાક સેન્ટેન્સ આપેલા છે. ટ્રુ હોય તો ટી એન્ડ ફોલ્સ હોય તો એફ. બરાબર. તેમાં ફર્સ્ટ છે તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. કે તાનસેન સંમત થયા કે તે એક સારા ગાયક હતા. બરાબર. તો આપણે આગળ યુનિટમાં જોયું ગીતોનું ગીત સોંગ્સ ઓફ સોંગ્સ એ લેસનમાં જોયું, પરંતુ તાનસેન છે એ પોતે પોતાની જાતને બેસ્ટ સિંગર ગણાવતા નથી, કારણ કે તે શું કરે છે, પોતાના ગુરુ સંત હરિદાસ તેને તે પોતે બેસ્ટ સિંગર તરીકે ઓળખાવે છે. માટે આપેલું સેન્ટેન્સ છે એ કેવું છે, ફોલ્સ. તો તમારે તેની સામે શું લખવાનું, એફ. ત્યાર પછી છે સંત હરિદાસ લીવડ ઇન અ હટ. કે સંત હરિદાસ છે તે એક ઝૂંપડીમાં રહેતા હતા. તો આપણે યુનિટમાં જોયું તો તેમાં શું હતું કે સંત હરિદાસ છે તે પોતે ક્યાં રહેતા હતા, તો કે યમુના નદીને કિનારે, વૃંદાવનમાં યમુના નદીને કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. તો આ સેન્ટેન્સ પણ કેવું છે, સાચું. તો તેની સામે શું આવશે, ટી, ટ્રુ. ત્યાર પછીનું સેન્ટેન્સ છે સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. કે સંત હરિદાસ છે તે અકબરના દરબારમાં આવ્યા હતા. બરાબર. તો આ વાક્ય ખોટું છે, કારણ કે અકબર જે રાજા છે તે પોતે સંત હરિદાસની પાસે ગયા હતા. તો ત્રીજા સેન્ટેન્સમાં શું આવશે, ફોલ્સ. ત્યાર પછી છે ચોથું સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. શું કહે છે, સંત હરિદાસ છે તે સારું ગાઈ શકતા ન હતા. તો એ વાક્ય તો ખોટું છે, કારણ કે આખા પાઠમાં સંત હરિદાસના વખાણ કરેલા છે તેના સૂરના, અને બેઇઝુ બાવરા અને તાનસેન છે એમના શિષ્ય હતા. બરાબર. એટલે ગુરુ છે તો પોતે કંઈક સક્ષમ તો હોવાના જ. પરિણામે આ સેન્ટેન્સ કેવું છે, ફોલ્સ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળનું વાક્ય 5 નંબર તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી. કે તાનસેન છે એ જાણી જોઈને થોડી ઘણી મિસ્ટેક કરતા હતા. તો એ વાક્ય સાચું છે. તો તેની સામે શું આવશે, ટ્રુ. કારણ કે તેમના ગુરુજી પાસે તેમને બાદશાહ સામે ગીત ગવડાવવું હતું, તેટલા માટે તે શું કરતા હતા, જાણી જોઈને પોતાના સૂરમાં ભૂલ કરતા હતા. પરિણામે આ વાક્ય કેવું છે, તો કે સાચું. તો તેની સામે તમારે ટી કરવાનો. ત્યાર પછી ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. કે કિંગ છે એટલે કે રાજા છે તે સંમત થયા કે સંત હરિદાસ છે તે એક ખૂબ સારા એવા વન્ડરફુલ એટલે કે અદ્ભુત સિંગર હતા. બરાબર. તો એ વાક્ય પણ સાચું છે, કારણ કે છેલ્લે જ્યારે બંને તાનસેન અને રાજા બંને જતા હોય છે ત્યારે શું કહે છે કે ખરેખર તાનસેન તારી વાત સાચી છે, સંત હરિદાસ છે તે ખૂબ મહાન ગાયક છે. ત્યાર પછી છે વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન. ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. બરાબર. અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એને આપણે એડિશનલ કરવાના છે. વોટ ઇઝ ધ ઓપ્શન નંબર 1? ઓપ્શન નંબર 1 ઇઝ ધેટ there is someone who sings better than I. ઓપ્શન એ છે I sing better than someone. ઓપ્શન બી someone sings better than I do.
એન્ડ ઓપ્શન સી સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. બરાબર, તો એમાં તમને શું કીધું છે કે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તમારે તમારા મતે છે કે ત્યાં કોઈ એક મહાન સિંગર છે જે બેટર એટલે કે ઘણું સારું, ધેન આઈ એટલે કે મારા કરતાં, અહીંયા કમ્પેરિઝન છે. તો અહીંયા ઓપ્શન એ છે આઈ સિંગ બેટર ધેન સમવન એટલે કે હું કોઈ બીજા કરતાં સારું ગાઈ શકું છું, કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ કે બીજા કોઈ મારા કરતાં સારું ગાઈ શકે છે. અને ઓપ્શન સી છે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ અને બીજા કોઈ હું જેવું ગાઉં છું તેવું જ ગાય છે. તો અહીંયા કમ્પેરિઝન આપેલી છે લેસનને રિલેટેડ, તો તેમાં તમારે આન્સર આવશે ઓપ્શન નંબર બી. બરાબર, કે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, તો તેમાં આવશે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. બરાબર, ત્યાર પછી છે બીજું, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. આઈ એમ અફ્રેડ એટલે કે મને ડર છે કે તે કદાચ આવશે નહીં શહેનશાહ. તેમાં ઓપ્શન છે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. ઓપ્શન બી છે આઈ એમ નોટ અફ્રેડ ટુ હિમ. એન્ડ ઓપ્શન સી છે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. બરાબર, તો આપણે લેસનમાં સેન્ટેન્સ આવેલું હતું, તો એમાં તમારે આન્સર આવશે ઓપ્શન નંબર સી આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, કે મને ડર છે કે તે અહીંયા આવવા માટે ઇનકાર કરશે. રિફ્યુઝ એટલે કે ઇનકાર કરવો, ના પાડશે. બરાબર, તો ઓપ્શન બેમાં આવશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. ઓપ્શન એ છે તાનસેન ન્યૂ ધેટ વે અરાઉન્ડ. ઓપ્શન બી છે તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. એન્ડ ઓપ્શન સી છે તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ. તો આ સેન્ટેન્સ પણ આવેલું છે કે તાનસેન જાણતો હતો કે તેમના ગુરુજી છે તેમની પાસેથી તેણે કેવી રીતે કામ કઢાવવું. તો ઓપ્શન બી છે એ તેને રિલેટેડ છે. જુઓ, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, કે સંત હરિદાસને ગીત ગાવા માટે કેવી રીતે કન્વિન્સ કરવા. બરાબર, તો ઓપ્શન 3 છે એમાં તમારે ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન નંબર બી આવશે. ત્યાર પછી છે ચોથું, આઈ સિંગ એટ યોર કમાન્ડ. ઓપ્શન એ છે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. ઓપ્શન બી છે યોર કમાન્ડ ડીડ મ્યુઝિકલ ફોર મી. એન્ડ ઓપ્શન સી છે યુ સિંગ એટ માય કમાન્ડ. બરાબર, તો અહીંયા જે તાનસેન છે એ રાજાના કમાન્ડથી ગાતો હતો, તો ઓપ્શન એ છે એ આવશે જવાબમાં, સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. બરાબર, ત્યાર પછી છે પાંચમું, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. બરાબર, કે ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. તેમાં ઓપ્શન એ છે ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. ઓપ્શન બી છે ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. એન્ડ ઓપ્શન સી છે ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ગુરુના પણ ગુરુ એટલે એ કોણ, તો કે ગોડ. અહીંયા સંત હરિદાસ છે એ કોઈ રાજા માટે કે કોઈ બીજા માટે ગાતા હતા નહીં. બરાબર, જે ગુરુના ગુરુ એટલે કે જે ભગવાન છે તેના માટે ગાતા હતા. તો ઓપ્શન સી આવશે આન્સરમાં. ત્યાર પછી છે ક્વેશ્ચન આન્સર. પહેલું, who sang better than તાનસેન, કે તાનસેન કરતાં કોણ વધારે સારું ગાઈ શકતું હતું. તો તમારે શું આવશે WHO. આગળના લેક્ચરમાં મેં તમને કીધેલું જ્યારે પહેલો લેક્ચર હતો કે WHO વાળા ક્વેશ્ચન હોય તો તેમાં તમારે જે જવાબ નામ આવતું હોય તે લખીને પાછળનું વાક્ય બેઠે બેઠું મૂકી દેવાનું રહેશે. બરાબર, તો સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. ત્યાર પછી છે બીજું સેન્ટેન્સ, વેર ડીડ સંત હરિદાસ લાઈવ, કે સંત હરિદાસ છે એ ક્યાં રહેતા હતા.
તો કે સંત હરિદાસ છે એ વૃંદાવનમાં રહેતા હતા. સંત હરિદાસ lived in વૃંદાવન. ત્યાર પછી છે ત્રીજું, વાય ડીડ અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. કે અકબર એટલે કે જે રાજા છે એ શા માટે એવું નક્કી કરે છે કે તે પોતે સંત હરિદાસની ઝૂંપડીએ જશે? તો આન્સરમાં તમારે લખવાનું છે અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. શું કહે છે? અકબર અહીંયા એવું નક્કી કરે છે કે તે પોતે સંત હરિદાસની ઝૂંપડીએ જશે કારણ કે તાનસેન કરતાં પણ વધારે સારું સંત હરિદાસ ગાઈ શકતા હતા તેટલા માટે. એકવાર ફરીથી આન્સર કહું છું. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. ત્યાર પછી છે ચોથું, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. વોટ કન્ડિશન ડીડ એટલે કે તાનસેને રાજા સામે કઈ શરતનો પ્રસ્તાવ મૂક્યો? તો તાનસેન છે એ રાજા સામે શું કહે છે કે તમારે ત્યાં રાજા બનીને નહીં પરંતુ સંત હરિદાસની સામે તમારે રાજા બનીને રહેવાનું નથી, તો જ એ તમારા માટે ગાશે. એવો તાનસેને રાજા સામે પ્રસ્તાવ મૂકેલો હતો. તો તમારે આન્સરમાં લખવાનું છે તાનસેન ટોલ્ડ અકબર that he could not go to સંત હરિદાસ એઝ અ કિંગ. એટલે કે તમે સંત હરિદાસની પાસે રાજા તરીકે જઈ શકો નહીં. ત્યાર પછી પાંચમું, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તો એમાં આન્સરમાં આવશે તાનસેન sang રાગ દરબારી but he made some mistake again and again. This made Sant Haridas angry. So he sang રાગ દરબારી the right way. શું કહે છે કે અહીંયા તાનસેન છે એ સંત હરિદાસ પાસે કેવી રીતે ગીત ગવરાવે છે? તો આપણે લેશનમાં જોયું હતું કે તાનસેન છે એ સૌપ્રથમ રાગ દરબારી ગાવાનું શરૂ કરે છે, પરંતુ તે વારંવાર જાણી જોઈને ભૂલ કરે છે. પરિણામે એમના જે ગુરુજી છે સંત હરિદાસ તે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને શું કહે છે કે તારા જે તું સૂર ગાય છે રાગ દરબારી તેમાં ભૂલ છે, પરંતુ છતાં તાનસેન વારંવાર ભૂલ કરે છે અને પરિણામે જે એના ગુરુજી છે સંત હરિદાસ એ શું કરે છે, ગુસ્સામાં પોતે રાગ દરબારીનો જે વે છે તેને એ ગાવાનું શરૂ કરે છે. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5માં શું છે તો સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા તમારે એક એક્ઝામ્પલ છે, રુચિર વેટ 40 કિલોગ્રામ્સ એન્ડ રોહિત વેટ 35 કિલોગ્રામ્સ. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. એટલે કે રોહિત છે તે રુચિર કરતાં ઓછો વજનવાળો છે અને રુચિર છે એ રોહિત કરતાં હેવી છે, એટલે કે ભારે છે, વજનવાળો છે. અહીંયા એક કમ્પેરિઝન છે એક પ્રકારની, બરાબર. ધેનવાળી સેન્ટેન્સ આ એક પ્રકારની ડિગ્રી છે, તુલનાદર્શક ડિગ્રી. એ જ્યારે આપણે ગ્રામર કરશું ત્યારે તેના વિશે વધારે માહિતી આપવામાં આવશે. પરિણામે આપણે એક્ટિવિટી નંબર 5 છે તે કરવાની નથી, જ્યારે ગ્રામર કરશું ત્યારે એ કરાવવામાં આવશે. ત્યાર પછી છે પાંચમું, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ. એ આપણે કરવાની છે કારણ કે એ કમ્પેરિઝન આપણને આવડતી હોય છે. પરિણામે એમાં પહેલું છે અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે કે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે શું થાય, જિલ્લો. કે રાજ્ય છે એ જિલ્લા કરતાં વધારે મોટું હોય છે. તો 100% સાચી વાત. તો તમારે એમાં આન્સરમાં શું લખવાનું, યસ. કારણ કે
જિલ્લો છે એ રાજ્યની અંદર હોય, રાજ્યની અંદર ઘણા બધા જિલ્લા આવેલા હોય, પરિણામે જિલ્લો રાજ્ય છે એ જિલ્લા કરતાં કેવું થયું? મોટું. ત્યાર પછી છે બીજું, અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. કન્ટ્રી એટલે કે દેશ, સ્મોલર ધેન એટલે કે નાનું હોવું, ના કરતાં નાનું હોવું. સ્ટેટ એટલે કે રાજ્ય, કે દેશ છે એ રાજ્ય કરતાં નાનો હોય છે. તો કે ખોટું, કારણ કે દેશની અંદર રાજ્ય હોય અને રાજ્યની અંદર શું હોય? જિલ્લા. બરાબર, તો આ સેન્ટેન્સ કેવું છે? ખોટું. તો ત્યાં તમારે શું લખવાનું? નો. ત્યાર પછી છે ત્રીજું, અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. અ ટાઉન એટલે કે નગર. નગર છે એ ડિસ્ટ્રિક્ટ કરતાં લાંબુ હોય છે. લાંબુ એટલે કે વિશાળ હોય છે. લાર્જર એટલે કે વિશાળ. તો એ વસ્તુ પણ ખોટી છે. બરાબર, કારણ કે જે ડિસ્ટ્રિક્ટ છે એ ટાઉન કરતાં કેવું હોય? તો કે નાનું. ટાઉન એટલે કે કોઈ એક નગર, નગરની અંદર જિલ્લા હોય છે. બરાબર, તો આ સેન્ટેન્સ રોંગ છે. તો તમારે તેની સામે શું લખવાનું? નો. ત્યાર પછી ચોથું સેન્ટેન્સ છે, અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. વિલેજ એટલે કે જે ગામડું છે એ સ્ટેટ, કન્ટ્રી, ટાઉન એન્ડ ડિસ્ટ્રિક્ટ આ બધા કરતાં કેવું છે? તો કે નાનું છે. તો એ વાત સાચી છે, કારણ કે ગામ છે, સૌપ્રથમ તો કન્ટ્રી હોય, કન્ટ્રીની અંદર શું હોય? સ્ટેટ. સ્ટેટની અંદર શું હોય? તો કે ટાઉન. અને ટાઉનની અંદર શું હોય? તો કે ડિસ્ટ્રિક્ટ. અને ડિસ્ટ્રિક્ટની અંદર શું હોય? તો કે વિલેજ. બરાબર, તો અહીંયા શું કીધેલું છે? કે વિલેજ છે એ આ ઉપરોક્ત બધી વસ્તુ છે તેના કરતાં નાનું છે. તો એ વાક્ય સાચું છે. તો તેની સામે તમારે યસ લખવાનું. ત્યાર પછી પાંચમું છે, અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. કે જે સિટી એટલે કે જે આપણે ગામ કરતાં મોટો વિસ્તાર ધરાવે તેને શું કહેવાય? સિટી એટલે કે શહેર. શહેર છે એ ગામ કરતાં મોટું હોય છે. પાંચમું સેન્ટેન્સ, અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. એટલે કે જે શહેર છે એ ગામ કરતાં શહેર મોટું હોય છે. પરંતુ અહીંયા તમને કમ્પેરિઝન આપેલી છે કે સિટી છે એ ગામ કરતાં નાનું હોય છે. અહીંયા જો ડબલ કમ્પેરિઝન થાય છે. તો આ સેન્ટેન્સ પણ કેવું છે? રોંગ. તો તેની સામે શું લખવાનું? નો. ત્યાર પછી છઠ્ઠું છે, ફિલ ઇન ધ બ્રેકેટ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે તમને અહીંયા ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલા છે તેને આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કોણ કોના કરતાં વધારે મોટું અને કોણ કોના કરતાં વધારે નાનું, વધારે ભારે, એ વસ્તુ અહીંયા આપણે જોવાની છે. પહેલું છે, અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. બરાબર, તો આપણે ઓપ્શન પહેલાં જોઈ લઈએ. એલિફન્ટ, હિપ્પોપોટેમસ, રેટ, રેબિટ, હોર્સ કે ડિયર. બરાબર, કે અહીંયા રેબિટ એટલે કે સસલું. સસલા કરતાં પણ નાનું કોણ છે? તો કે ઉંદર, રેટ. તો પહેલી ખાલી જગ્યામાં શું આન્સર આવશે? RAT. કારણ કે રેબિટ કરતાં હોર્સ, ડિયર, હિપ્પો એન્ડ એલિફન્ટ એ બધા જ શરીરમાં કેવા હોય છે? વિશાળ. પરિણામે અહીંયા શું આન્સર આવશે? અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. બીજું છે, અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. જો અહીંયા શું કીધું છે? કે હોર્સ એટલે કે ઘોડા કરતાં નાનું પરંતુ સસલા કરતાં મોટું. એવું કયું છે? તો એલિફન્ટ તો આવી ન શકે. હિપ્પો પણ ના આવી શકે. રેટ પણ ના આવી શકે. ત્યાર પછી છે રેબિટ તો આપણને અહીંયા કમ્પેરિઝનમાં આપેલું છે, એ પણ ના આવે. હોર્સ પણ ના આવે. તો છેલ્લે છે ડિયર એટલે શું થાય? હરણ તમે જોયું જ હોય, એ ઘોડા કરતાં નાનું અને સસલા કરતાં મોટું. ત્યાર પછી છે ત્રીજું, ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. અહીંયા આપણને ઉપર જે બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે તેમાંથી બધા કરતાં મોટું એનિમલ, બધા કરતાં મોટું પ્રાણી કોણ છે? તો કે એલિફન્ટ. સ્વાભાવિક છે. ત્યાર પછી છે ચોથું,
ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ, એટલે કે ઘોડા કરતાં કોણ શરીરમાં વધારે ભારે છે? તો એલિફન્ટ અને હિપ્પો. તો શું આવશે? અ એલિફન્ટ એન્ડ અ હિપ્પો. જો અહીંયા યાદ રાખજો, AEIOU. AEIOU હોય તો એની આગળ શું લાગે? એન. અને બીજા બધા બાકીના જે બચ્યા એની સાથે શું લાગશે? તો કે એ. તો અહીંયા પહેલાં શું આવશે? એ આપેલો છે એટલે પહેલી ખાલી જગ્યામાં હિપ્પો આવશે. અ હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર ધેન અ હોર્સ. ત્યાર પછી છે ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા આર્સ હેવીયર ધેન અ હોર્સ. બરાબર, અહીંયા બંને ખાલી જગ્યા સેમ જ છે. ચોથી અને પાંચમી ખાલી જગ્યા કેવી છે? તો કે સેમ, બેમાં સેમ આન્સર આવશે. ત્યાર પછી છે છઠ્ઠું, ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. ઉપર તમને બ્રેકેટમાં જે પ્રાણી આપેલા છે એમાંથી બધા કરતાં નાનું સ્મોલ એનિમલ કયું છે? તો કે રેટ. સ્વાભાવિક છે. બરાબર, તો છઠ્ઠામાં શું આન્સર આવશે? રેટ. ત્યાર પછી સાતમું, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. રાઇટ વન વર્ડ્સ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન. બરાબર, હવે આપણે આમાં કમ્પેરિઝન કરવાની છે. એમાં પહેલું છે અ બસ ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા. બસ છે એ કોના કરતાં ઝડપી ચાલે છે? તો અહીંયા આપણને કમ્પેરિઝન આપેલી છે. તેમાં છે પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ કે બુલેટ ટ્રેન. બરાબર, બસ કોના કરતાં વધારે ઝડપથી ચાલી શકે? તો તેમાં શું આન્સર આવશે? બાઇસિકલ. ત્યાર પછી છે બીજું, અ ટ્રેન ઇઝ લોંગર ધેન. ટ્રેન કોના કરતાં વધારે લાંબી હોય છે? તો કે બસ કરતાં. બરાબર, અ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ. ત્યાર પછી છે ત્રીજું, અ બુલોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન. કે બળદગાડું છે એ કોના કરતાં ઓછું ઝડપથી ચાલે? તો શું આવશે? બાઇસિકલ. કારણ કે બાઇસિકલ કરતાં બધાથી સ્લો બુલેટ કાર્ટ, ત્યાર પછી બાઇસિકલ. બરાબર. ચોથું છે વિચ ઇઝ ધ ફાસ્ટર અમોંગ ઓલ ધીસ. કે આપણને આ બધા જે આપેલા છે વાહન, એમાંથી બધા કરતાં વધારે ફાસ્ટ કોણ છે? તો તેના આન્સરમાં શું આવશે? પ્લેન. કારણ કે પ્લેન છે એ મેક્સિમમ, આપણે જે સ્પાઇસ જેટ ને બધા હોય એ મેક્સિમમ કેટલી? તો કે 900થી 1000 કિલોમીટરની ઝડપથી એ પોતે ચાલતા હોય છે. બરાબર, એટલે શું આન્સરમાં આવશે? પ્લેન. એ તો બધાને ખબર જ હોય. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું જોયું એકવાર ફરીથી ઉપર એક નજર મારી દઈએ. સૌપ્રથમ તો આપણે ટ્રુ ફોલ્સ જોયા. એ ટ્રુ ફોલ્સ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ત્યાર પછી આપણે ઓપ્શન જોયા. જે કરેક્ટ ઓપ્શન છે એ પણ તમારે લખવાના છે નોટબુકમાં. ત્યાર પછી આપણે ક્વેશ્ચન આન્સર જોયા. એ ક્વેશ્ચન આન્સર મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર, તો એ તમારે નોટબુકમાં લખવાના પણ છે અને મોઢે પણ કરવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 5 છે એ કમ્પેરિઝનનો, એટલે કે તમારો ગ્રામરનો ટોપિક છે, જ્યારે આપણે ગ્રામર કરીશું ત્યારે. ત્યાર પછી પાંચમો યસ અને નોમાં આન્સર આપવાના હતા. એ પણ કમ્પેરિઝનનો જ એક ભાગ હતો, પરંતુ એ આપણે રેગ્યુલર રોજિંદા જીવનમાં આપણે જે ક્રિયા કરતા હોય તેને રિલેટેડ હતું. બરાબર, તો તે પણ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. ત્યાર પછી છઠ્ઠું, તે પણ કમ્પેરિઝન રિલેટેડ હતું. તમને બ્રેકેટમાં ઘણા બધા વર્ડ્સ આપેલા હતા, તેને રિલેટેડ તમારે ફિલિંગ ધ બ્લેન્ક કરવાનું હતું, ખાલી જગ્યા પૂરવાની હતી. તે પણ નોટબુકમાં લખવાનું રહેશે. ત્યાર પછી હમણાં લાસ્ટ આપણે સાતમું જોયું, તે પણ કમ્પેરિઝન છે. તે પણ આપણે તમારે નોટબુકમાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક સૂચના બધા જ વિડીયોમાં આપું છું, આ વિડીયોમાં પણ આપું છું, કે જેને કંઈ ખ્યાલ ન આવ્યો હોય કે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવીને પૂછી લેવું. બરાબર, ઓકે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.
નેક્સ્ટ લેક્ચરથી આપણે એક્ટિવિટી નંબર 6 અને આગળનું જે નવું યુનિટ છે તે જોશું. અધરવાઇઝ આપણે ગ્રામર સ્ટાર્ટ કરીશું. ઓકે, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.